નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આ છોડ દેખાય તો ચૂપચાપ તોડી લેજો. મિત્રો, હું તમને કહું છું કે તમારી આસપાસ ઉગતો એક સામાન્ય સદાબહારનો છોડ તમારી કિસ્મત બદલી શકે છે. તમારા જીવનમાં અટવાયેલું ધન પાછું લાવી શકે છે. ધીરે ધીરે તમને આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે છે. તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહીં, કારણ કે આજના સમયમાં આપણે એ દરેક વસ્તુને નજરઅંદાજ કરી દઈએ છીએ, જે આપણને ખૂબ જ સરળ અને સામાન્ય લાગે છે. પરંતુ સત્ય એ છે કે પ્રકૃતિના કેટલાય એવા રહસ્યો હોય છે જેને સમજવા વાળો માણસ જ તેનો લાભ ઉઠાવી શકે છે. જેને સદાબહાર કે જેને લોકો મોટા ભાગે ઘરની બહાર અથવા કુંડામાં સજાવટ માટે લગાવી દે છે, એ જ છોડ પોતાની અંદર એક એવી ઉર્જા છુપાવીને બેઠો છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. આ છોડનું નામ જ પોતાનામાં એક સંકેત આપે છે. સદા એટલે હંમેશા, બહાર એટલે ખુશહાલી અને સમૃદ્ધિ, એટલે કે એવો છોડ કે જે હંમેશા ખુશહાલી જાળવી રાખવાની શક્તિ ધરાવે છે. જૂના સમયમાં આપણા ઋષિમુનિઓ અને સાધકો આ છોડને માત્ર એક ફૂલ અથવા સજાવટના રૂપમાં નહોતા જોતા, પરંતુ તેને એક ઉર્જાનો સ્ત્રોત માનતા હતા. એવું કહેવાય છે કે જ્યાં સદાબહારનો છોડ સાચી રીતે લગાવવામાં આવે છે, ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી અને ધીરે ધીરે ત્યાં સકારાત્મકતા વધવા લાગે છે. નકારાત્મકતા વધવા લાગે છે. હવે વિચારો, જ્યારે કોઈ જગ્યાની ઉર્જા બદલાય છે, ત્યારે ત્યાં રહેવાવાળા લોકોના જીવનમાં પણ બદલાવ આવવાનું શરૂ થઈ જાય છે. પરંતુ અહીં એક ખૂબ જ મોટું રહસ્ય છે જે બહુ ઓછા લોકો જાણે છે. માત્ર સદાબહારનો છોડ લગાવી લેવો જ પૂરતો નથી. તેને સાચી દિશા, સાચા સમય અને સાચી ભાવના સાથે લગાવવો જ જોઈએ. તો જ તેનો અસલી ચમત્કાર પેદા કરે છે. જો તમે આ છોડને તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે લગાવો છો, તો તે બહારથી આવતી નકારાત્મક શક્તિઓને રોકે છે. જો તેને ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવામાં આવે, તો તે ધનના રસ્તા ખોલવા લાગે છે. અને જો તમે રોજ સવારે આ છોડને જળ અર્પણ કરતી વખતે મનમાં એક સકારાત્મક સંકલ્પ રાખો છો, તો આ છોડ તે ઉર્જાને પોતાની અંદર ગ્રહણ કરી તમારા જીવનમાં પાછી મોકલે છે. આ જ કારણ છે કે કેટલાય લોકોના ઘરમાં બધું હોવા છતાં પણ પૈસાની કમી રહે છે, અને કેટલાય લોકો ધીરે ધીરે કોઈ પણ મોટા કારણ વગર આર્થિક રૂપથી મજબૂત થતા જાય છે. હવે ધ્યાનથી સમજો, આ છોડનું સૌથી મોટું રહસ્ય તેના મૂળમાં છુપાયેલું હોય છે. એવું કહેવાય છે કે જો કોઈ શુભ દિવસે, જેમ કે શુક્રવાર અથવા પૂર્ણિમાના દિવસે, આ છોડના મૂળ પાસે થોડી હળદર અને ચોખા અર્પણ કરવામાં આવે, તો તે ધન આકર્ષણની શક્તિને અનેક ગણી વધારી દે છે. પરંતુ આ કામ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. મન સંપૂર્ણપણે શાંત અને વિશ્વાસથી ભરેલું હોવું જોઈએ, કારણ કે આ માત્ર એક ક્રિયા નથી, આ એક ઉર્જાની આપલે છે. હવે એક બીજી ગુપ્ત વાત, જો તમને ક્યાંય પણ સદાબહારનો છોડ દેખાઈ જાય, તો તેને નજરઅંદાજ ન કરતા, કારણ કે ઘણીવાર પ્રકૃતિ જાતે જ તમને સંકેત આપે છે કે તમારા જીવનમાં બદલાવ આવવાનો છે. આવા સમયમાં તે છોડને પોતાના ઘરે લાવીને સાચી વિધિથી લગાવવો તમારા માટે એક નવો રસ્તો ખોલી શકે છે. કેટલાય લોકો આને અંધવિશ્વાસ માને છે, પરંતુ જે લોકો આને સાચી રીતે અપનાવે છે, તેમણે પોતાના જીવનમાં બદલાવ અનુભવ્યો છે. ધીરે ધીરે તેમના અટકેલા કામ બનવા લાગે છે, પૈસા આવવાના રસ્તા ખુલવા લાગે છે, અને સૌથી મોટી વાત, મનમાં એક અજીબસી શાંતિ અને આત્મવિશ્વાસ આવવા લાગે છે. આ જ અસલી દોલત હોય છે. જો તમે સાચામાં ઈચ્છો છો તમારા જીવનમાં પણ બદલાવ આવે, તો આ નાના એવા છોડને હળવાશથી ન લેતા, કારણ કે ક્યારે ક્યારે સૌથી મોટો ચમત્કાર સૌથી નાની વસ્તુઓમાં છુપાયેલો હોય છે. પરંતુ હજી વાત અહીંયા ખતમ નથી થઈ, કારણ કે સદાબહારના આ છોડ સાથે જોડાયેલું એક એવું રહસ્ય હજી બાકી છે, જે ખૂબ જ ઓછા લોકોને ખબર છે. જો તમે તેને સમજી લીધું, તો તમારા જીવનમાં ધનનો પ્રવાહ રોકવો મુશ્કેલ થઈ જાય છે.
મોટા ભાગના લોકો શું કરે છે? છોડ લાવે છે, કુંડામાં લગાવી દે છે, બસ પાણી આપી દે છે. પરંતુ તે પછી પણ તેમના જીવનમાં કોઈ ખાસ બદલાવ આવતો નથી. કેમ? કારણ કે તેમણે એ સૌથી જરૂરી નિયમને સમજ્યો જ નથી. સદાબહારનો છોડ માત્ર માટી, પાણી અને તડકાથી નથી ચાલતો. આ ચાલે છે ઉર્જાથી, અને સૌથી વધારે અસર પડે છે એ માણસની ઉર્જાથી જે આને લગાવી રહ્યો છે. હવે વિચારો, જો કોઈ વ્યક્તિ આ છોડને માત્ર દેખાડા માટે લગાવી રહ્યો છે અથવા મનમાં શંકા રાખી લગાવી રહ્યો છે, શું આ છોડ તેના માટે કામ કરશે કે નહીં? એટલા માટે સૌથી પહેલો નિયમ છે, જ્યારે પણ તમે આ છોડને પોતાના ઘરે લાવો અને લગાવતા પહેલા પોતાના મનને સાફ કરો, શાંત જગ્યાએ બેસો, આંખો બંધ કરો અને પોતાના મનમાં એક સ્પષ્ટ સંકલ્પ લો. હું મારા જીવનમાં સુખ, શાંતિ અને ધનનું સ્વાગત કરું છું. જ્યારે તમે આ ભાવના સાથે છોડ લગાવો છો, ત્યારે આ છોડ તમારી જે ઉર્જાને પોતાની અંદર પકડી લે છે. પછી ધીરે ધીરે એ જ ઉર્જાને તમારા જીવનમાં પાછી લાવવાનું શરૂ કરી દે છે. હવે બીજું સૌથી મોટું રહસ્ય, સદાબહારના ફૂલ તમે જોયું હશે. આના ફૂલ હંમેશા ખીલેલા રહે છે, જલ્દી કરમાતા નથી. આજ આની સૌથી ખાસ વાત છે. જો દર શુક્રવારે સવારે આ છોડના 5 તાજા ફૂલ તોડી કોઈ સાફ જગ્યાએ રાખી ભગવાનની સામે અર્પણ કરો, ભગવાનની સામે, અને પછી તે જ સમયે પોતાની ધન સાથે જોડાયેલી સમસ્યાને મનમાં સ્પષ્ટ રૂપથી વિચારો છો, તો આ પ્રક્રિયા તમારા મન અને બ્રહ્માંડ વચ્ચે એક સીધો સંબંધ બનાવી દે છે. ધીરે ધીરે તમને ખુદ અનુભવ થવા લાગશે કે તમારા અટકેલા કામ બનવા લાગ્યા છે. ત્રીજો અને સૌથી ગુપ્ત નિયમ, જેને બહુ ઓછા લોકો જાણે છે. જો કોઈ દિવસ, ખાસ કરીને અમાસ કે પૂર્ણિમાની રાત્રે, તમે આ છોડ પાસે એક દીવો પ્રગટાવો છો અને થોડી મિનિટો શાંતિથી બેસી માત્ર પોતાના શ્વાસ પર ધ્યાન આપો છો, તો આ છોડને સમયે તમારી ઉર્જાને અનેક ગણી વધારી દે છે. કારણ કે આ દિવસોમાં પ્રકૃતિની ઉર્જા પહેલાથી જ ખૂબ વધારે સક્રિય હોય છે. જ્યારે તમારી ઉર્જા આ છોડની ઉર્જા સાથે મળે તો તેની અસર ખૂબ ઝડપથી દેખાવા લાગે છે. પરંતુ અહીં એક ભૂલ લોકો જ કરી દે છે. જેઓ જલ્દી જ રિઝલ્ટ ઈચ્છે છે. યાદ રાખો, કોઈ જાદુ નથી, આ એક પ્રક્રિયા છે. એકબીજાને ઝાડ બનાવવામાં સમય લાગે છે, તેવી જ રીતે ઉર્જાને પણ અસર બતાવવામાં સમય લાગે છે. પરંતુ જો તમે સતત વિશ્વાસ અને સાચી રીતે આ કરતા રહેશો, તો પરિણામ જરૂર મળશે. આખરી અને ખૂબ જ ખાસ વાત, જો ક્યારેય તમારા ઘરમાં સદાબહારનો છોડ અચાનક સુકાવા લાગે, તો તેને નજરઅંદાજ ન કરતા. કારણ કે ઘણીવાર આ સંકેત હોય છે તેણે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર ખેંચી લીધી છે. આવા સમયમાં તે છોડને સન્માન સાથે કોઈ સાફ જગ્યાએ માટીમાં દાટી દેવો જોઈએ અને તેની જગ્યાએ એક નવો છોડ લગાવવો જોઈએ. આનાથી તમારા ઘરની ઉર્જા ફરીથી સંતુલિત થઈ જાય છે. હવે તમે સમજી ચૂક્યા છો કે કોઈ સાધારણ છોડ નથી, આ એક માધ્યમ છે. તમારી વિચારસરણી, તમારી ભાવના અને પ્રકૃતિની ઉર્જાને જોડે છે. આ ત્રણેય વસ્તુ એક સાથે મળે ત્યારે જીવનમાં બદલાવ આવવાનું નક્કી થઈ જાય છે. પરંતુ એક નાની એવી વાત હજી બાકી છે. આ પ્રક્રિયા હજી પણ ઝડપી થઈ શકે છે. તમે જોયું હશે, કેટલાય લોકો ખૂબ મહેનત કરે છે, બધું જ સાચું કરે છે, તો પણ પોતાની પાસે પૈસા ટકતા નથી. કેટલાય લોકો ધીરે ધીરે વધારે સંઘર્ષ વગર પણ આગળ વધતા જાય છે. આનું કારણ માત્ર મહેનત નથી હોતી, આનું કારણ હોય છે ઉર્જાનું સંતુલન, અને આ જ સંતુલન સદાબહારનો છોડ તમારા જીવનમાં લાવે છે. પરંતુ આના માટે તમારે બીજી ઊંડી વાત સમજવી પડશે. માત્ર છોડને જ પાણી આપવું, ફૂલ ચડાવવા કે દીવો પ્રગટાવવો જ પૂરતું નથી. તમારા આ છોડ સાથે એક સંબંધ બનાવવો પડશે. સંબંધ, હવે તમે વિચારી રહ્યા છો કે છોડ સાથે સંબંધ કઈ રીતે? તો તેનું અસલી રાજ છે, જ્યારે પણ તમે સવારે આ છોડ પાસે જાઓ છો, માત્ર પાણી નાખીને પાછા ન આવો. થોડી પળ તેની પાસે ઊભા રહો, તેને જુઓ અને મનોમન આભાર માનો. કારણ કે આભારની ભાવના સૌથી શક્તિશાળી ઉર્જા હોય છે. જ્યારે તમે કૃતજ્ઞતા અનુભવો છો, ત્યારે તમારી અંદરની નકારાત્મકતા પોતાની મેળે જ ખતમ થવા લાગે છે. જેવી તમારી અંદરની ઉર્જા બદલાય છે, તેવી જ રીતે તમારા બહારની પરિસ્થિતિઓ પણ બદલાવા લાગે છે.
તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર બની રહે.